dear student, welcome to the e-learning session. Today we will learn Standard 9th Unit 3 Mohan and his Veena. મોહન અને તેની વીણા. આ યુનિટની અંદર છે વિદ્યાર્થી મિત્રો એક કહેવત છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો જાગો और तब तक नहीं रुको जब तक लक्ष्य ना प्राप्त हो जाए. મહાન પુરુષ એવા સ્વામી વિવેકાનંદ છે તેમણે કીધેલું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. આ પાઠની અંદર પણ આ યુનિટની અંદર પણ એવી જ કંઈક વાત કહેવામાં આવી છે કે જે પંડિત વિશ્વમોહન છે એમના બાળપણથી એમને સંગીતનો શોખ હોય છે અને તે તેમના જીવનમાં કેવી અડચણો આવે છે અને તે કેવી રીતે તેમની એક પછી એક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તેમના જીવનનું ચરિત્ર છે અહીં વર્ણવવામાં આવ્યું છે. જેમાં એક બાળપણથી લઈને તે બાળપણમાં તે મોહન તરીકે ઓળખાતા અને મોહનથી લઈને એ પંડિત વિશ્વમોહન તરીકે ઓળખાય છે અને સંગીતની દુનિયામાં એ ખૂબ પ્રગતિ કરે છે. તો So start the interesting lesson in detail. Mohan was born in a family of musicians. મોહનનો જન્મ સંગીતકારોની ફેમિલીમાં થયો હતો. મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક એટલે કે સંગીત છે એ તેમના લોહીમાં હતું. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ. ગ્રો અપ એટલે કે ઉછેરવું. તે સંગીતકારોની વચ્ચે ઉછર્યા હતા. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેમના પિતા અને પરિવારના બીજા સભ્યોની જેમ. લાઇક એટલે ની જેમ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે કે મોઢે ગવાતું સંગીત. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી. એન્ડ ધેન હી ટ્રેન્ડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછીથી તેમને વાયોલિન શીખવાનો પણ પ્રયત્ન કર્યો. વાયોલિન ઉપર પણ પોતાનો હાથ છે એ અજમાવ્યો. When he was about 10, he started liking સિતાર. જ્યારે તે 10 વર્ષના હતા ત્યારે તેણે સિતાર છે લાઇકિંગ એટલે કે ગમવા લાગ્યું. He was also trained in it and played it for about 3 years. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી હતી અને લગભગ 3 વર્ષ તેણે સિતાર છે એ વગાડી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ એટલે કે તેને તેમાં પણ તાલીમ આપવામાં આવી અને પછી છે એને 3 વર્ષ સુધી એ સિતાર લગભગ વગાડી હશે. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી કેમ ટુ સ્ટે એટલે કે રોકાવું. એક જર્મન સ્ત્રી છે મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે લર્ન ટુ મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તેમના પિતા પાસેથી સંગીત શીખવા માટે મોહન્સ ફેમિલી એટલે કે મોહનના પરિવારમાં છે એ પરિવાર સાથે રહેવા આવે છે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. He began his experiment with that beautiful instrument. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન, કોઈ પણ વાદ્ય છે તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગો શરૂ કર્યા. એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ. No other instrument now in my life. હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નથી. આઈ વોન્ટ ટુ પ્લે વિથ ગિટાર ઓનલી. મારે છે ફક્ત ગિટાર જ વગાડવી છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને. મોહન છે એ પોતાની જાતને એવું
કહે છે કે હવે મારા જીવનમાં બીજા કોઈ સાધનનું સ્થાન જ નથી, મારે ફક્ત ગિટાર જ વગાડવી છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર આખો દિવસ ગિટાર. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર એટલે આખો દિવસ, હોલ ડે એટલે કે આખો દિવસ ગિટાર જ એ વગાડી રાખતા. Ours is a family where sitar, vocals and classical violin are practiced. આપણા પરિવારમાં, અવર્સ ઇઝ એ ફેમિલી એટલે કે આપણા પરિવારમાં સિતાર, વોકલ મ્યુઝિક એટલે કે મોઢેથી ગવાતું સંગીત. આપણા પરિવારમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિન, ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. પ્રેક્ટિસ્ડ એટલે કે એમની પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોરેવર. આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી. ધ ગિટાર ડઝ નોટ હેવ ટુ ઇફેક્ટ એટલે કે અસર, ઇફેક્ટ એટલે અસર. આપણા વાદ્યોમાં જેવી અસર છે એવી અસર ગિટારમાં નથી. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો, આપણા જે વાદ્યો છે એમાં જેવી અસર છે તેવી છે ગિટારમાં નથી. ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. તે આપણા ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એવું છે તેમના એક ફેમિલી, એના એટલે કે એમના પરિવારના સભ્ય છે એ કહે છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. અને તે ઉપરાંત ડુ યુ નો યોર ફાધર, અને તને ખબર છે તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી. અને પરિવારના એક સભ્ય છે એવું પણ કહે છે કે શું તું જાણે છે કે તું જે ગિટારને આટલો ચાહે છે એ તારા પિતાજી છે તેમને પસંદ નથી. સેડ હિઝ આંટી. એવું છે તેના એક આંટી છે એમને કહે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ તેની માતા તેની મદદે આવ્યા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ડિઝાયર એટલે કે એમની ઈચ્છા, હાર્ટ એટલે હૃદય. એમની હૃદયની શું ઈચ્છા છે એ એમના મમ્મીએ છે ફોલો કરી. એટલે કે એને એમના મમ્મી છે એમ કહે છે. સી ડિક્લેર્ડ એટલે કે એમના મધર છે, એમના માતા છે એવું જાહેર કરે છે કે તેને તેના હૃદયની ઈચ્છા છે એ અનુસરવા દો. Then his father started supporting him. પછી તો તેના પિતા પણ તેને ટેકો આપવા લાગ્યા, સપોર્ટ કરવા લાગ્યા. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ થયો અને પશ્ચિમના આ વાદ્યોમાં ફેરફાર કરવાનું એમણે નક્કી કર્યું. હી વોઝ ઓવરજોયડ. તે ઓવરજોયડ એટલે કે ખૂબ જ ખુશ થયો અને એમણે નક્કી કર્યું, ડિસાઇડેડ, કે આ મોડિફાય એટલે કે એમાં સુધારો વધારો કરવો. આ જે પશ્ચિમના સાધનો છે એની અંદર મોડિફાય કરવું, એમાં કંઈક ફેરફાર કરવો. એન્ડ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વેસ્ટર્ન એટલે કે આ પશ્ચિમનું જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય છે તેમની અંદર પણ કંઈક ફેરફાર કરવાનું એમણે નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે તેને શુદ્ધ ભારતીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. He tried to એમણે એવો પ્રયત્ન કર્યો. ટુ મેક ઇટ suitable એટલે કે એમને suitable કરવું એટલે કે અનુકૂળ કરવું. પ્લેઇંગ એટલે વગાડવા માટે છે એને ભારતીય સંગીતમાં કઈ રીતે વગાડી શકાય એવો પણ એમને અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો.
He spent 2 more years with guitar only. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર જ ધ્યાન આપ્યું. One evening there was a gathering of close family friends. One evening એટલે કે એક સાંજે, ગેધરિંગ એટલે કે ભેગા થવું, એકઠા થવું, ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે કે નજીકના જે પરિવારના મિત્રો છે એક સાંજે બધા ભેગા થાય છે. In this small gathering, Mohan's brothers, sister and nephews who were also performing artists played music on their classical instrument. In this small gathering એટલે કે આ નાના એવા મેળાવડામાં જે બધા કુટુંબના સભ્યો છે ભેગા થયા છે તેમાં મોહનના બ્રધર એટલે ભાઈ, સિસ્ટર એટલે એમની બહેન અને નેફ્યુ એટલે કે તેમના ભત્રીજા, who were also performing artists કે જેઓ જાહેરમાં વગાડનારા કલાકારો પણ હતા. આર્ટિસ્ટ એટલે કે કલાકાર, ને પરફોર્મિંગ એટલે પરફોર્મ કરવું, જાહેર કરવું, જાહેરમાં જે કંઈક પરફોર્મ કરે છે એવા કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેમના શાસ્ત્રીય વાદ્યો પર સંગીત વગાડ્યું. તેમણે આ બધા જે એમના મોહનના ભાઈ ને બહેન, એમના ભત્રીજા અને બધા ભેગા થયા હતા તે બધા એક જાહેરમાં વગાડનારા જે કલાકારો હતા. તેથી તેમણે બધાએ પોતાનું જે આ ભારતીય સંગીત છે શાસ્ત્રીય વાદ્યો પર એમણે પોતાનું સંગીત છે વગાડ્યું. There was a great appreciation એટલે કે વખાણ. ખૂબ વખાણ થયા તેમના બધાના છે ખૂબ એપ્રિસિએશન એટલે કે ખૂબ જ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. ટુ એક્સપ્રેસ એટલે કે એમને પણ એનામાં જે વગાડવાની આવડત હતી તેમને પરફોર્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. He played on guitar, તેણે ગિટાર વગાડી. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." તેની રજૂઆત બાદ એક સંબંધીએ છે કહ્યું, તેમના એક પરિવારના સંબંધી છે એમને કહ્યું, આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ નવું વાદ્ય છે તેના ઉપર વર્ક વેરી હાર્ડ એટલે કે તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister." One of the relatives said એટલે કે બીજા એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર, જો તું સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન, તો તું તારા ભાઈઓ અને બહેનો છે એમની હારે તું છે સ્પર્ધામાં હોત. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર એટલે તારા જે ભાઈઓ અને બહેનો છે એમની સાથે તું પણ સ્પર્ધામાં હોત જો તું છે સિતાર વગાડતો હોત તો. એવું એમના એક ફેમિલીના બીજા રિલેટિવ છે કે છે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. તે આના પર 2 વર્ષ ગાળ્યા. સ્પેન્ડ એટલે કે પસાર કર્યા. તે આની ઉપર છે ઓલરેડી 2 વર્ષ છે પસાર કર્યા છે. બટ સ્ટીલ તો પણ છતાં પણ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર, તો પણ તારે આ વાદ્ય પર હજી વધારે મહેનત કરવાની નીડ એટલે કે હજી વધારે મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, સમવન સેડ, "The sitar's sound is like a flowing stream. Your instrument does not have that depth." આફ્ટર હિઝ પરફોર્મન્સ એટલે કે તેમના પરફોર્મન્સ બાદ, તેમની રજૂઆત બાદ
સમવન સેડ, કોઈકે કહ્યું. ધ સિતાર સાઉન્ડ એટલે કે સિતારનો અવાજ, એમનો ધ્વનિ. ઇઝ લાઇક એ ફ્લોવિંગ સ્ટ્રીમ, ફ્લોવિંગ એટલે કે ખળખળ વહેતું, સ્ટ્રીમ એટલે ઝરણું, ખળખળ વહેતું જે ઝરણું છે એમના જેવો છે. સિતારનો અવાજ છે એ ખળખળ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ અને જે તારું વાદ્ય છે તેની અંદર ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ, ડેપ્થ એટલે કે ઊંડાઈ. તારા જે આ વાદ્ય છે તેની અંદર જે આ સિતાર જેવું છે એટલી ઊંડાઈ છે નહીં. જે સિતારની અંદર જે અવાજ આવે છે જેમ ખળખળ ઝરણા જેવો એવો છે તારા ઇન્સ્ટ્રુમેન્ટ, તારા વાદ્યમાં છે નહીં, એટલે કે તારા વાદ્યમાં એટલી ઊંડાઈ નથી. Yet another said, your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument? વળી બીજા એક સંબંધીએ કહ્યું, યોર બ્રધર તે તારો ભાઈ છે વાયોલિન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ, તેના સૂર અને તાલ આર સો બ્યુટીફુલ, ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? એવું એક બીજા છે એમના ફેમિલીના મેમ્બર એ મોહનને કહે છે કે તારો ભાઈ છે એ તો વાયોલિન વગાડે છે અને એના સૂર અને તાલ છે એ તો ખૂબ જ સુંદર છે, તો પછી તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ બધું સાંભળીને મોહન છે એ ખૂબ જ નિરુત્સાહી, ડિપ્રેશનમાં આવી જાય છે અને ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, ક્રાઇડ એટલે રડવું, અને આખી રાત છે એ રડે છે. He had already given 2 years on his life to this instrument. તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પર પસાર કર્યા હતા, તેમને આપ્યા હતા. He had already given, એમને એમના જીવનના 2 વર્ષ છે એ આ સાધન ઉપર ગાળ્યા હતા. But from the heart I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જન્મ્યો છું. બટ ફ્રોમ ધ હાર્ટ એટલે કે તેમ કહે છે કે મારું હૃદય છે એ મને એવું કહે છે કે આઈ એમ મેડ ફોર ગિટાર, હું છે મારા આ વાદ્ય છે જે ગિટાર એના માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી, મારા માટે બીજું કોઈ જ વાદ્ય છે જ નહીં, પરંતુ બટ ધ ગિટાર પરંતુ એ એવું વિચારે છે કે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય જ નથી. હી થોટ, તે એવું વિચારે છે. This instrument will become my face to the world. This instrument એટલે કે આ વાદ્ય will become my face to the world, મારો ચહેરો છે એ દુનિયાની સામે લાવશે. માય ફેસ ટુ ધ વર્લ્ડ એટલે કે આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડેડ, મને ખાતરી છે કે હું સફળ થઈશ, ખૂબ સફળ થઈશ. તે ડિટરમાઇન્ડેડ એટલે કૃત નિશ્ચય કરે છે, આમ અંદરથી એવું નક્કી કરે છે કે મને ખબર જ છે કે જો હું આ વાદ્ય ઉપર હું મહેનત કરીશ તો હું આ વાદ્યોને લીધે છે વિશ્વમાં ખૂબ જ ખ્યાતિ મેળવીશ. This experience took place when Mohan was only 16 years of age. It was the turning point of his life. This experience એટલે કે
આ બનાવ છે બન્યો ત્યારે, આ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે મોહન છે એ ફક્ત 16 યર્સ એટલે કે 16 જ વર્ષના હતા. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ છે તેમના જીવનની પરિવર્તનનો એક ટર્નિંગ પોઈન્ટ એટલે કે પરિવર્તનનો એક પોઈન્ટ હતો તેમના જીવનનો. મોહન doubled his રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર about 10 hours a day. મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો. He also studied other aspects of the guitar. અને તેણે ગિટારના બીજા પાસાનો પણ અભ્યાસ કર્યો. He also studied other aspect એટલે કે એમના બીજા પાસા છે એમનો પણ એમને અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. He decided એટલે કે તેણે એવું નક્કી કર્યું, તેણે દરેક વાદ્યની વિશેષતા, ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી એટલે કે એમની જે વિશેષતા છે તે, પછી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ અને દરેક જે વાદ્ય છે એમનો ધ્વનિ, તેણે દરેક વાદ્યની વિશેષતા, એમના નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar but could be played like an Indian veena. તેને એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું. He wanted to invent something એટલે કે તેણે એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું. The sound and the tune of the Western guitar. તેના જે ધ્વનિ અને સૂર એ તો ગિટાર જેવા જ હોય. વેસ્ટર્ન ગિટાર જે એનું પશ્ચિમનું સાધન છે ગિટાર એના જેવા જ હોય. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. પરંતુ તેને પણ ભારતીય વીણાની જેમ વગાડી શકાય તેવી રીતે છે એમણે આ વાદ્યનું નિર્માણ કરવું હતું. Not only the sound that my instrument produce is important but it must also express my vision. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્વનો નથી. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય જે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થાય છે તે ધ્વનિ જ છે એ માત્ર મહત્વનો નથી. પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. પ્રોડ્યુસ એટલે કે વ્યક્ત થવી જોઈએ. મારું ઇમ્પોર્ટન્ટ એટલે કે આની અંદર જે અવાજ છે એ ઉત્પન્ન થાય છે એ જ મહત્વનો નથી, પરંતુ તેમાં મારી દ્રષ્ટિ છે એ પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. આ વાદ્ય દ્વારા હું શું કહેવા માગું છું, મારે શું કહેવું છે તે પણ આ વાદ્ય છે એ વ્યક્ત કરી શકે. He said to himself and finally with untiring effort and understanding of ragas he created the wonderful Mohan Veena. મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે તેણે વિચાર્યું અને અંતે ખૂબ મહેનત અને પરિશ્રમ કરી અને એમને રાગની સમજથી તેમણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. Today the world knows Mohan was Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. ટુડે એટલે કે આજે આખું વિશ્વ છે મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે.
તમે ઇમેજમાં જોઈ શકો છો કે વિશ્વમોહન ભટ્ટ છે તેમની ઇમેજ છે, જેમને સંગીતની અંદર ગ્રેમી એવોર્ડ પણ મળેલો છે. I just follow my heart, passion and her. Here I am, said Mohan at the award ceremony in 1993. હું ફક્ત મારા હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છાને અનુસર્યો. I just followed my heart passion. Heart passion એટલે કે મારી હૃદયની જે ઉત્કૃષ્ટ ઈચ્છા છે એમને જ અનુસર્યો. અને I am said મોહન, અને જુઓ હું અહીં છું. I am said મોહન at the awarded ceremony in 1993. 1993 એટલે કે 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને આવું કહ્યું કે હું ફક્ત મારા હૃદયની ઈચ્છા છે એમને જ અનુસર્યો. અને તમે જોઈ શકો છો કે મેં આજે કેટલી પ્રગતિ કરી કે હું આજે અહીં છું. તેવું એક 1993ના ઇનામ વિતરણ સમારંભમાં કહે છે.